अस्सलाम वालेकुम। आज આપણે બનાવીએ છીએ આપણા ચિકન કબાબ્સ, જેને આપણે ટુઈમાં બોરીને મસાલા નાખીને એકદમ સ્વાદિષ્ટ ચિકન બનાવ્યા છે, જેને આપણે 2 વખત મેરિનેટ કર્યા છે. જો તમને જાણો હોય કે આ ચિકન કેવી રીતે બનાવવાનું છે, ચાલો આપણે જઈએ, હું તમને બતાવું કે આપણે કઈ વસ્તુની જરૂર છે. મારી પાસે 2 પાઉન્ડ ચિકન બ્રેસ્ટ. તમને જો પગ કે સાથળ વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, પણ અમને બ્રેસ્ટ કે વ્હાઇટ મીટ ગમે છે તો અમે એ વાપરીએ છીએ. અહીંયા છે આપણા બેમ્બુ સ્ટિક્સ. આ બેમ્બુ સ્ટિક્સ જો તમે પલાળી શકો 30-40 મિનિટ પહેલાં તો તમે કરજો. હું એકચ્યુઅલી આજે ભૂલી ગઈ તો હું શું કરી કે એન્ડમાં ખાલી થોડુંક ફોઇલ રેપ કરી નાખી, તો શું આપણા સ્ટિક્સ બળી ના જાય. પછી અહીંયા છે મારી પાસે 14 આઉન્સ કોકોનટ ક્રીમ. આ ટુઈ ઘાટી ટુઈ છે, તો હું ટ્રાય કરીશ જેટલું ક્રીમ આમાંથી નીકળે એટલું ક્રીમ જ વાપરવાનું. એમાં આપણે 1 થી 2 ચમચા આપણું આમલી વાપરશું. આ આમલીમાં ખાંડ નથી, આ ખાલી કોન્સન્ટ્રેટેડ છે આપણી આમલી. હવે એમાં આપણે 1 થી 2 ચમચા નાખશું. મેરિનેશન માટે આપણા પાસે છે અહીંયા 3 ચમચા પેપરિકા, ને જો તમે ફાઇન પેપરિકા વાપરો તો તમારું કડવું નહીં થાય. આપણા પાસે છે 1 ચમચી નિમક, 1/4 ટીસ્પૂન જીરુંનું પાવડર, 1/4 ટીસ્પૂન ધાણાનું પાવડર, 1.5 ચમચી મારી પાસે છે ફ્રેશ કે તાજું લસણ ને આદું. અહીંયા છે મારી પાસે 1 ચમચી કાશ્મીરી ચીલી પાવડર, 2 ચમચી છે મારી પાસે લેમન પેપર. અહીંયા છે આપણા પાસે આપણું સાંબાળ, જે આ ગાર્લિક સાંબાળ આવે છે, એ હું નાખી છું લગભગ 1 ચમચો. પછી આપણા પાસે છે અહીંયા કોકોનટ શુગર કે કોકોનટનું ખાંડ. હવે આ આપણે પહેલાં 1 કે 2 ચમચા નાખશું, જોશું કે એનું સ્વાદ કેવું છે. પછી આપણે જો વધારે નાખવું હોય તો વધારે નાખશું. ને અહીંયા છે મારી પાસે નારિયેળનું તેલ, તો આપણે એ 1 ચમચા સાથે એ શરૂ કરશો. તો ચાલો આપણે શરૂ કરીએ. તો અહીંયા આપણું મિક્સચર જો ફાઇન તે ઘાટું છે, પણ બળતું નથી. ખાલી એટલું જ તમે એને રાંધજો લગભગ 1 મિનિટ માટે, કે શું આપણું જે કાચું જે આપણે બધું જે પાવડર્સ નાખ્યા છે એનું ફાઇન રીતે ઓલું પકાઈ જાય એની અંદર. હવે આપણે જઈને એની અંદર આપણું આમલી નાખશું. પછી આપણે ખાંડ એની નાખશું એની અંદર. હમણાં સુધી હું 2 ચમચા ખાંડ નાખી છું, પણ આ બિલકુલ તમારા સ્વાદ ઉપર ડિપેન્ડ થાય છે કે તમારા ઘરમાં મીઠું કોઈને ગમે છે કે નહીં. જો ના ગમતું હોય તો તમે સાવ મૂકી દેજો. હવે આપણે ખોબર સૂપ કે પકા 1 વખત ઉકળે, 1 વખત ઉકળશે પછી આપણે એને ઓફ કરી નાખશું, કારણ કે પછી આપણને ખબર છે કે આપણું આ મિક્સચર સાવ ઠંડુ થઈ જાય. પછી આપણે એને આ મિક્સચરથી મેરિનેટ કરશું. અડધું મિક્સચર લેશું, એને મેરિનેટ કરશું આપણું કાચું ચિકનમાં, ને બીજું અડધું પછી હું તમને બતાવીશ કે આપણે પાછું એના પર મેરિનેટ નાખશું, ને પછી તમને બતાવીશ કે ક્યારે આપણે એ કરશું. આપણે હવે હું કુકરુને લઈને આપણી સ્ટીક ઉપર નાખવાનું શરૂ કરી છું. અને તમને એમ થશે કે કેમ હું મેરિનેટ નથી કરી, પણ આ ચિકન જરાક જો તમે પહેલાં 1 વખત એને આવી તમે નાખી દો તમારા સ્ટીક ઉપર, પછી મેરિનેટ કરવાથી તો જરાક વધારે મેસ નથી થતું. તો અડધું જે મેરિનેશન જે મારું છે એ ફ્રીજમાં છે, જે આપણને ખપે છે સાવ ઠંડુ થઈ જાય આપણે ચિકનને મેરિનેટ કરવા પહેલાં, અને બીજું અડધું હજી ચૂલા ઉપર આસ્તે આસ્તે સાવ ઘાટું થાય છે. તો ચાલો હું આ બધા પતાવી નાખું, પછી હું તમને બતાવીશ કે આપણે આને કેવી રીતે આપણા ચિકનને મેરિનેટ કરશું. તો હું ખાલી હવે આપણું મેરિનેટ લઈ અને આપણા ચિકન ઉપર આવી રીતે મેરિનેટ નાખું છું. હવે આ આપણું પહેલું મેરિનેટ છે, અડધું છે, જે અડધું બીજું છે એ ચૂલા ઉપર હજી ફાઇન તે ઘાટું થાય છે. અને આ મેરિનેટ હું ફ્રીજમાં રાખી હતી કે સાવ ઠંડુ થઈ ગયું છે. આ તમને મેરિનેટ કરવું છે એટલીસ્ટ 20 મિનિટ માટે. જો તમે આખી રાત રાખી શકો તો તમારું ચિકન એકદમ ફાઇન થશે. ખાલી તમે થોડુંક આપણે ઓલિવ ઓઇલ નાખશું, ખાલી થોડુંક જૈતુનનું તેલ, એટલું જ કે મને ખબર છે કે આપણું ચોટે નહીં. હવે આ તમે ઓવનમાં પણ કરી શકો છો, તો તમારા ઉપર છે કે તમે બારે પણ કરી શકો છો, જેમ તમને કરવું હોય. હવે આપણે લઈ ને ખાલી મેક શ્યોર કરજો કે તમારું ગ્રીલ ફાઇન તે ગરમ હોય, ને પછી આપણે એને આવી રીતે રાખશું. જ્યારે આ અવાજ થાય એટલે આપણું બરાબર આપણું સ્ટોવ પ્રોપર છે. તો હવે બધા હું એના ઉપર નાખી દઈશ.
તો અહીંયા તમે જોશો કે આપણું ચિકન એટલું ફાઇન રીતે રંધાય છે, લગભગ 90% પાકી જાય એટલે તમે એને પાછું આપણા ટ્રે ઉપર અહીંયા રાખશું એને. પછી આપણે આપણું જે બીજું મેરિનેડ આપણે સેવ કર્યા છે એ પાછું એના પર મેરિનેડ નાખશું ને પાછું આપણે એને રાંધશું. એટલે આ કૂકરાને કહે છે ડબલ ડિપ્ડ કોકોનટ ચિકન. અહીંયા હું હવે આપણું ચિકનને હું જરાક આપણું અહીંયા ગ્રીલ મારવું જરાક સાફ કરીને એના પર થોડુંક આપણે જૈતુનનું તેલ નાખી છું અને હું ટેમ્પરેચર એને રિડ્યુસ્ડ કરી છું જરાક 375 ઉપર, કારણ કે મને નથી ખપતું કે આપણું મેરિનેડ બળી જાય. તો હવે આપણે જે ઓલું બીજું હું તમને કીધી હતી કે આપણું આથો જે આપણે ચૂલા ઉપર રાખ્યા હતા જે ઘાટું થતું હતું એ આ છે. હવે એના ઉપર હું ફાઇન રીતે પાછું આપણું આથો નાખું છું અને એટલે આપણને આના સાથે કોઈ જાતનું સોસ કે કાંઈ નહીં ખપે. ઓકે, પછી આપણે પાછું એને ચૂલા ઉપર રાખશું. ખાલી એટલું જ કે આ મેરિનેડ જે આપણો આથો છે એ ફાઇન રીતે ચિકન ઉપર ચોંટી જાય. હવે હું આ પતાવું છું, પછી હું ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ અને પછી ચાખીને તમને કહીશ કે કેવું થયું છે આ આપણું કોકોનટ. આપણા ચિકન કબાબ્સ તૈયાર છે, એકદમ સ્વાદિષ્ટ થયા છે ને હું ભૂલી ગઈ તમને કહેતા કે જો તમને આ ઓવનમાં કરવું હોય તો તમે 400 ડિગ્રી ઉપર ઓવનમાં આ કરી શકો છો ને પછી જ્યારે તમે એનું સેકન્ડ જ્યારે આપણે એને આથો દઈ દો પછી તમે એને બ્રોઇલ એટલે 500 ડિગ્રી ઉપર રાખજો. સાવ બ્રોઇલની નીચે નહીં પણ જરાક દૂર કે ખાલી દરવાજો ખુલ્લો રાખજો કે ખાલી જરાક આમ ફાઇન રીતે કાળું કાળું એના ઉપર ચારકોલ જે આમ થઈ જાય. જો તમે બંધ કરશો તો સાવ બળી જશે, પણ એ ઓપ્શન છે કે તમે ઓવનમાં કરી શકશો. તો ચાલો આપણે ટ્રાય કરીએ, હું તમને કહું કે આ કેવું લાગે છે. આ ચિકન એકદમ સ્વાદિષ્ટ છે કારણ કે આપણે એને મેરિનેટ 2 વખત કર્યા છે. બીજું કે ઓલી જે આંબલી આપણે નાખ્યા છે એની અંદર આમ ખટાશ આવે છે, જે આપણે નારિયેળનું ખાંડ નાખ્યા છે એમાં થોડુંક મીઠું સ્વાદ આવે છે અને બીજું કે મરચાંનું પણ મને ફાઇન સ્વાદ આવ્યું. પણ જો તમને વધારે નાખવું હોય તો તમે નાખજો, પણ એકદમ ફાઇન થયા છે. તમે ટ્રાય કરજો પ્લીઝ, તમે મને કહેજો કે કેવા થયા છે. તો આજે આપણે બનાવ્યા છે આપણા ડબલ ડિપ્ડ નારિયેળવાળા ચિકન કબાબ્સ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.